શું રેખાઓ છે? આયુષ્માન ભવ. વિદેશ જરૂર જશો. જી સારું, પ્રણામ. શું થયું? તારી તો જીવન રેખા જ નથી. જેઓ તમાકુ ખાય છે પોતાની જીવન રેખા ખતમ કરે છે. નમસ્કાર. આરોગ્યલક્ષી કાર્યક્રમ સ્વસ્થ ભારતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારત સરકારના પરિવાર અને આરોગ્ય કલ્યાણ વિભાગ તથા દૂરદર્શનના કમ્યુનિકેશન ડિવિઝન દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ સ્વસ્થ ભારતમાં અમે સ્વાસ્થ્યને લગતી જુદી જુદી માહિતી આપવાનો, જુદા જુદા રોગો, તેના કારણો તથા ઉપાયો વિશેની વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. તે અંતર્ગત આજનો આપણો વિષય છે કેન્સર અને તેની જાગૃતિના પ્રયાસો. દર્શક મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વભરમાં 7 નવેમ્બરને વર્લ્ડ કેન્સર અવેરનેસ ડે એટલે કે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત લોકોમાં કેન્સર વિશે જાગૃતિ આપવા માટે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરાય છે. તો મિત્રો, પ્રશ્ન થાય કે આ કેન્સર શું છે? સરળ ભાષામાં કહીએ તો શરીરમાં કોષોમાં થતી અનિયમિત વૃદ્ધિ અને તે વિકૃતિને કારણે થતી ગાંઠને કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે સમાજમાં એવી માન્યતા પ્રવર્તમાન છે કે જો મનુષ્યને કેન્સર થાય તો તેને કેન્સર સમજવો, અર્થાત થોડા સમયમાં એ મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ મિત્રો, શું આ સત્ય છે કે આ માન્યતા ભૂલ ભરેલી છે? શું કેન્સરને નિવારવો આવશ્યક છે? શું તેની સારવારના ઉપાયો કયા કયા છે? મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે આવા જ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કલ્પનાબેન કોઠારી, કે જેઓ અમદાવાદમાં છેલ્લા 18 વર્ષથી કન્સલ્ટન્ટ કેન્સર ગાયનેક સર્જન તરીકે સેવા બજાવે છે. તેમણે ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમની MD ઇન ગાયનેકોલોજીની પદવી મેળવેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને લંડનની વિખ્યાત હોસ્પિટલમાંથી તેમણે કેન્સરના સર્જરી માટેની વિવિધ તાલીમ પણ મેળવેલ છે. આ ઉપરાંત અતિ આધુનિક રોબોટિક સર્જરીના પણ તેઓ નિષ્ણાંત છે. નમસ્કાર ડૉક્ટર કલ્પના મેડમ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ અનિતાબેન. મેડમ, હવે આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ કેન્સર જાગૃતિ દિવસ આજે ઉજવવામાં આવી રહ્યો છે 7 નવેમ્બર, તો તેની જરૂરિયાત શું છે વિશ્વમાં? કેન્સર અવેરનેસ ડે એટલે કે કેન્સર વિશે જાણવું અને તે વિશે જાગૃત થવું. આપણે જેમ કુટુંબમાં દરેક જણની વર્ષગાંઠ, લગ્નતિથિ બધું જ ઉજવીએ છીએ, એને એક આનંદનો ઉત્સવ ગણીને એને ઉજવણી કરીએ છીએ. જ્યારે કેન્સરનું નામ પડતા એના વિશે ફર્ધર જાણવા માટે જ આપણી તૈયારી નથી હોતી અને એના લીધે જ આજે જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશોમાં કેન્સરનું પ્રમાણ ઘટવા માંડ્યું છે, ત્યારે આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીઝમાં અત્યારે કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે અને મોટા ભાગના કેન્સરો આગળના સ્ટેજમાં અમારી પાસે આવતા હોય છે. એટલે કેન્સરની વિશે જાગૃતિ જો દરેક સિટીઝન મેળવે, આપણું દરેક અંગ કેન્સરગ્રસ્ત થઈ શકે છે એ આપણે જો જાણી શકીએ, એના વિશેની આપણે માહિતી મળે અને એના માટે શું કરવું જોઈએ એ માહિતી ડૉક્ટરો અને આવી રીતે દૂરદર્શન અને બીજા બધા જે મીડિયા છે એ દ્વારા ફેલાવવામાં આવે અને દરેક જણ એનો લાભ લે, એના માટે આ અવેરનેસ ડે ઉજવાય છે. અર્થાત મિત્રો, કેન્સરની જાગૃતિ વિશ્વમાં ખૂબ જ જરૂરી બની રહી છે આજે. તો મેડમ, હવે આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે ખરેખર આ કેન્સર શું છે? અનિતાબેને કીધું એ પ્રમાણે જે આપણા શરીરના કોષો છે જે રૂટીનલી એકદમ નિયમિત રીતે વિભાજન પામતા હોય છે, કે જેથી જે વસ્તુ ઘસાઈ જાય એ નવી બની જાય, એ જગ્યાએ જ્યારે એ જ કોષો અનિયમિત અને ખૂબ ઝડપથી વિભાજન પામવા માંડે ત્યારે એમાંથી એક ગાંઠ કે ચાંદુ બને અને એને કેન્સર કહેવાય. આ કોષો એટલા ઝડપથી વિભાજિત થાય છે કે તેની વચ્ચેનું સિમેન્ટિંગ દ્રવ્ય પણ ઓછું થઈ જાય અને એના કારણે આ કેન્સરગ્રસ્ત કોષો પછી એ અંગમાંથી છૂટા પડીને બીજી જગ્યાએ પણ શરીરમાં ફેલાઈ શકે છે. અર્થાત આપણા શરીરના પોતાના જ કોષો વિકૃત રીતે વૃદ્ધિ પામે છે અને ગાંઠમાં પરિણમે છે અને તેની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે. હવે મેડમ, આપ જણાવો કે વિશ્વભરમાં આ રોગનો ફેલાવો કેટલો છે? કેન્સર અત્યારે એવું કહેવાય કે દુનિયાનું નંબર 1 કિલર છે, પણ એ વાત સાચી પડે આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીઝ માટે. જ્યારે અમેરિકા જેવા જે વિકસિત દેશો છે ત્યાં કેન્સરનું પ્રમાણ ઘટતું જાય છે,
તે છતાં આપણે આખી દુનિયાની વર્લ્ડ ઓવર વાત કરીએ તો દર વર્ષે કેન્સરગ્રસ્ત 100 લાખ દર્દીઓ હોય છે, જેમાંથી 55 લાખ લોકો અવિકસિત દેશો અથવા વિકસતા દેશોમાં જોવા મળે છે. ભારત વર્ષની વાત કરીએ તો દર વર્ષે આપણને 25 લાખ કેન્સરગ્રસ્ત દર્દીઓ જોવા મળે, જેમાં દર વર્ષે 8 લાખ નવા કેસ નોંધાય છે. હવે જે આ બધા દર્દીઓ છે એને દરેકને યોગ્ય સારવારની તક મળે તો ઘણા સારા પરિણામ આવી શકે, પણ દરેકને યોગ્ય સારવારની તક ઘણા કારણોસર નથી મળતી અને એના કારણે આજે કેન્સરના કારણે ભારતમાં મૃત્યુનો આંક દર વર્ષે લગભગ આપણે એવું ગણી શકીએ કે 55 લાખ લોકો આના કારણે મૃત્યુ પામતા હોય છે. અર્થાત આ રોગ વિશ્વવ્યાપી, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતો અને ઘણા ખરા અંશે જીવલેણ પણ છે. હવે મેડમ, મને પ્રશ્ન થાય છે કે આ કેન્સરના કોઈ પ્રકારો હોઈ શકે ખરા? કેન્સર દરેક અંગને પકડી શકે છે. તમે એવું પણ વિચારી શકો કે લોહી જે આપણા શરીરમાં ફરતું છે કે હાડકાની મજ્જા કે જેમાંથી લોહી બને છે એમાં પણ કેન્સર થઈ શકે. લોહીનું કેન્સરને લ્યુકેમિયા કહેવાય, મજ્જામાં થતા કેન્સરને માયલોમા કહેવાય. એવી જ રીતે શરીરનું દરેક અંગ, આંખથી માંડીને સ્નાયુ, આપણું બ્લડ વેસલ્સ અને દરેક અંગ કેન્સરગ્રસ્ત થઈ શકે. અને કોઈ પણ એક અંગનું કેન્સર તમે લો તો એમાં પણ વિવિધ પ્રકારના કેન્સર હોય. અર્થાત કેન્સર શરીરના કયા ભાગમાં થાય છે એ અનુસાર તેનું વર્ગીકરણ થઈ શકે છે. હવે મેડમ, આપણા જે ભારત દેશ અથવા વિશ્વવ્યાપી મનુષ્યોમાં કેન્સર થવાના સામાન્ય કારણો કયા કયા છે? દરેક કેન્સરનું થવા માટેનું પોતાનું એક આગવું કારણ હોય છે, પણ જનરલ કેન્સરની વાત કરીએ તો સૌથી દોષયુક્ત અથવા સૌથી જવાબદાર તમાકુ છે. તમાકુનું સેવન કોઈ પણ રૂપમાં, બીડી, સિગરેટ, ચીકણી સૂંઘવાની કે દાંતે ચીકણી ઘસવાની કે તમાકુવાળું પાન ગલોફામાં ભરી રાખવું, આ બધાના જ લીધે કેન્સર થઈ શકે છે. બીડી સિગરેટથી હોઠ અને અંદરના જીભના આગળના ભાગનું કેન્સર જાણીતું છે, જ્યારે તમાકુ ગલોફામાં રાખી મૂકવાથી ફરી જીભ અને ગલોફાનું કેન્સર થઈ શકે. બીડી અને સિગરેટ ફેફસાના કેન્સર અને લેરિંગ્સ એટલે કે જે આપણી સ્વર પેટી છે એના કેન્સર માટે જવાબદાર છે. આ ઉપરાંત એવું આપણે મૂકીએ કે ખૂબ જ મસાલાયુક્ત ગરમ ખોરાક લેવાની જે આપણા ભારતના લોકોને, ખાસ કરીને અમદાવાદના શોખીન લોકોને જે આદત છે તે અન્નનળી અને જઠરના કેન્સર માટે જવાબદાર બની શકે છે. અને એ ઉપરાંત જે પ્રદૂષણ વાતાવરણમાં ફેલાયું છે એ પણ ઘણા કેન્સર માટે જવાબદાર હોય છે. હવે એવું પણ વિચારી શકાય કે દરેક ચરબીયુક્ત પદાર્થ એ પણ અમુક કેન્સર માટે જવાબદાર હોય છે. અને બહુ જ નાનું પ્રમાણ કેન્સરનું વારસાગત પણ છે કે જેમાં ખાસ કરીને સ્તન, અંડાશયનું કેન્સર અને મોટા આંતરડાનું કેન્સર આ વારસાગત કારણોને લીધે પણ થઈ શકે છે. એટલે કે આધુનિક સમયની જીવનશૈલી, મનુષ્યની કુટેવો અને એમાં પણ ખાસ કરીને વ્યસન એ કેન્સર થવાના મુખ્ય કારણો છે. દર્શક મિત્રો, ઉપસ્થિત નિષ્ણાંત કેન્સર વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. સ્વસ્થ ભારત કાર્યક્રમમાં આજનો આપણો વિષય છે કેન્સર અને તેની જાગૃતિના પ્રયાસો. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કલ્પનાબેન કોઠારી. મેડમ, બ્રેક પહેલા આપ જણાવી રહ્યા હતા કે કેન્સર થવાના મુખ્ય કારણો કયા કયા છે. હવે આપ અમને જણાવો કે કેન્સર થાય તો તેના લક્ષણો કે ચિહ્નો કયા કયા જોવા મળે છે? કેન્સર થાય તે પહેલા પણ અમુક લક્ષણો જોવા મળે છે. એટલે જો જનજાગૃતિ એવી આવે આવા દિવસના સેલિબ્રેશનના કારણે કે કેન્સર અવેરનેસ ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે, એમાં જે કંઈ માહિતી મળે એ દરેક જણ સાંભળે, એને જાણે અને એને પછી અમલમાં મૂકે તો એ કેન્સરને થતાં પહેલાં પણ પકડી શકાય. પણ તમારે કયા ચિહ્નો વિશે જાગૃતિ બતાવવી જોઈએ તો આવું હું કંઈક તમને જણાવી શકું કે કોઈ પણ ભાગમાં એક ચાંદુ થયું છે, ધારો કે હોઠ પર, જીભ ઉપર કે ચામડી ઉપર, અને તે લાંબા સમય સુધી રૂઝાતું નથી તો એ કેન્સરનું એક લક્ષણ હોઈ શકે. આ સિવાય સ્ત્રીઓમાં સ્તન ઉપર ગાંઠ દેખાય અથવા નિપલમાંથી ડિસ્ચાર્જ આવે અથવા સ્તન ઉપરની ચામડી એકદમ જાડી થઈ જાય, યોનિ માર્ગમાંથી પાણી પડે, બે માસિકની વચ્ચે પણ માસિક દેખાય અથવા મેનોપોઝ આવ્યા પછી ફરીથી લોહી પડવાનું શરૂ થાય. અમુક કેન્સરમાં એવું પણ વેગ સિમ્ટમ જેવું આવે કે તમને એમ લાગે કે એસિડિટી છે,
પણ એ પણ 3-6 મહિનાથી દવાઓ લો છો, મળતી નથી. પેટ ફૂલી જાય છે, ઉબકા ઉલટી ચાલુ થાય છે અને ઝાડા પેશાબની આદતોમાં પણ ફેરફાર જણાય. તો આ બધા કેન્સર થઈ શક્યું હોવાના લક્ષણો હોઈ શકે છે. જરૂરી નથી કે આ બધું હોવાથી તમારું નિદાન કેન્સરનું જ થાય, પણ આવા કોઈ પણ લક્ષણો હોય અને જો તમે કોઈ સારા કેન્સરના નિષ્ણાત પાસે પહોંચી જાઓ તો કદાચ તમને વહેલા તબક્કામાં કેન્સર પકડાવવાનો મોકો મળે અને એની સારવાર સહેલાઈથી થઈ શકે. એટલે કે મિત્રો, આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો વિલંબ કર્યા વગર તુરંત જ ડૉક્ટર પાસે તેનું નિદાન કરાવવું જરૂરી બને છે. તો મેડમ, આ કેન્સરના નિદાન માટેની પદ્ધતિઓ કઈ કઈ છે? કેન્સરના વહેલા નિદાન માટેની તો એક જ પદ્ધતિ છે કે આપણી જે જન સમાજ છે એ આના પ્રત્યેનું જે ગભરાટ અનુભવે છે એને મૂકી દે અને એના પ્રત્યે જાગૃત થાય. અને પછી એકવાર એ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ જે ઘણી બધી હોસ્પિટલમાં ચાલી રહ્યા છે, કે જેવું VS હોસ્પિટલમાં છે, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પણ છે, જીવરાજ મહેતામાં પણ છે. આ બધી હોસ્પિટલો કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ રન કરે છે અને તેના અંતર્ગત એ લોકો ખૂબ ઓછી કિંમતમાં કેન્સરને લગતા જે જરૂરી ટેસ્ટ હોય એ કરતા હોય છે. અને એમાં ખાસ કરીને ગર્ભાશયના મુખ માટે પેપટેસ્ટનો સમાવેશ થાય, બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફીનો સમાવેશ, સોનોગ્રાફી કરવામાં આવે કે જેથી પેટની અંદર, લીવરમાં, આંતરડામાં, જઠરમાં ક્યાંય કોઈ ગાંઠ હોય તો દેખાય. છાતીના ફોટાથી આપણને ફેફસાનું અને એની આજુબાજુના જે ટિશ્યુ છે એના કેન્સર વિશે ખબર પડે. લોહીની પણ તપાસ થાય અને એનાથી આપણને બ્લડ કેન્સર છે કે નહીં એ ખબર પડે. એટલે આવા દરેક અંગના કેન્સર માટે એક જુદી જુદી ટેસ્ટ અવેલેબલ છે. એ આપણે એક આખર કેન્સર સ્ક્રીનિંગ તરીકે એને ગોઠવેલું છે અને એ કેન્સર સ્ક્રીનિંગ જો દરેક જણ, સ્ત્રી અને પુરુષ, દર વર્ષે કરાવે તો કેન્સર વહેલા સ્ટેજમાં નિદાન થાય અને એને સારી રીતે આપણે સારવાર કરી શકીએ એ થઈ શકે. અર્થાત દર્શક મિત્રો, જો આવા ચિહ્નો દેખાય કે ન દેખાય, પરંતુ સ્વાસ્થ્યની જાગૃતિ માટે થઈને કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા ખૂબ જ જરૂરી બની ગયા છે. મેડમ, આજે મેડિકલ સાયન્સમાં દરેક ક્ષેત્રને લઈને સંશોધનો થયા જ કરે છે. તો આ કેન્સર માટેના સંશોધનો શેના મુખ્ય બાબતો પર કેન્દ્રિત કરવામાં આવી રહ્યા છે? કેન્સર એટલું બધું વ્યાપિત થયું છે કે અત્યારે આપણે 2 પ્રયત્ન કરી રહ્યા છે. એક કે આપણે કેન્સરને થવા જ નથી દેવું, એને પ્રિવેન્ટ કરવું છે, એમાંથી બચવું છે. કેન્સર થાય એ સ્ટેજ સુધી પહોંચવું જ નથી. તો એના માટે શું થઈ શકે એના વિશે ખૂબ જ સંશોધનો થઈ રહ્યા છે. એમાં અમુક વેક્સિન્સ આવી રહ્યા છે. દરેકની વેલ્યુ હજી પુરવાર નથી થઈ શકી, કારણ કે આ વેક્સિનો જ્યારે 10 વર્ષનો તબક્કો પૂરો કરે અને આપણને ખબર પડે કે વેક્સિન જેમને આપવામાં આવ્યા છે એ લોકોને કેન્સર નથી થયું, પછી આપણે એને પુરાવા રૂપે લઈ શકીએ અને પછી એને આપણે વાપરી શકીએ. પણ ઘણી બધી દવાઓ અને વેક્સિનો એવા શોધાય છે અને શોધાઈ રહ્યા છે કે જેનાથી આપણે કેન્સર થતું અટકાવી શકીએ. આ ઉપરાંત જેને કેન્સર થઈ જ ગયા છે, ખૂબ આગળ વધી ગયા છે, જેના માટે અત્યાર સુધી ડૉક્ટરોએ, અમારે કેન્સર સર્જન્સે એવું કહેવું પડતું હતું કે હવે આમાં કશું થઈ શકે એવું નથી, દર્દીને ઘરે લઈ જાઓ, સેવા કરો. એના માટે પણ હવે જ્યાં ખાસ કરીને જીનેટિક ફેક્ટર જોવા મળે છે ત્યાં મોનોક્લોનલ એન્ટીબોડીઝ નામની દવાઓ શોધાઈ ગઈ છે અને હજી આગળ શોધાઈ રહી છે કે જેથી ભલે ગમે તેટલો કેન્સરનો રોગ આગળ વધી ગયો હોય પણ દરેક દર્દીને આપણે જીવન માટેનો એક વિશ્વાસ આપી શકીએ. બરાબર. એનો અર્થ એ થયો કે કેન્સર થયા બાદ તેની સારવાર કરાવવા કરતાં તેના માટેના, તે અટકાવવા માટેના ઉપાયો જ ખૂબ મહત્વના બની રહે છે. તો મેડમ, આ રોગ થઈ ગયા પછી તેના ઉપદ્રવો કયા કયા જોવા મળી શકે છે? જેમ કેન્સર દરેક જુદા અંગનું અને જુદી પ્રકારનું હોય એમ એના ઉપદ્રવો એટલે કે કોમ્પ્લિકેશન્સ પણ જુદા જુદા હોય. અને આમ સાદું એક એક્ઝામ્પલ આપીએ તો સ્તનનું કેન્સર હોય અને એની કોઈ સારવાર લેવામાં જ ના આવી હોય અથવા સારવાર કોઈ એવી જગ્યાએ થઈ છે કે જ્યાં કેન્સર નિષ્ણાતે એની સર્જરી કે સારવાર નથી કરી, તો એમાં ગાંઠ ફાટી શકે છે, એમાંથી પરુ, વાસ મારતો પરુ અને ડિસ્ચાર્જ આવી શકે છે. એવી જ રીતે આંતરડાના કેન્સરમાં પણ આંતરડાની ગાંઠ અંદર એટલું બધું આંતરડાને જામ કરી દે કે દર્દી ખોરાક ના લઈ શકે, એને ઉબકા ઉલટી થાય, પેટ ફૂલી જાય, સામાન્ય નબળાઈ, શારીરિક નબળાઈ આવવા માંડે, એને ખોરાક લેવાનો બંધ થઈ જાય, ગળેથી અન્નનળીના કેન્સર પાણી ઉતારવાનું પણ ઘણીવાર મુશ્કેલ પડી જતું હોય અને અમારે પછી આવા દર્દીઓને આર્ટિફિશિયલ ન્યુટ્રિશન આપવા માટે કાં વિનસ માર્ગનો પ્રયોગ કરવો પડે, કાં એના જઠરમાં નળી મૂકી અને
ત્યાંથી ખોરાક આપવાનો પ્રયત્ન કરવો પડે. પણ હું આવું મૂકું કે આવા જનજાગૃતિના દિવસે આપણે કેન્સર વિશે જો જાગૃતિ મેળવીએ અને આવા સ્ટેજ સુધી પહોંચીએ જ નહીં, કેન્સરના કોમ્પ્લિકેશન કે ઉપદ્રવોને આપણે વિદાય જ કરી દેવા જોઈએ, કેન્સરને થવા જ નથી દેવું, એ જ આપણું ખાસ પ્રયત્ન રહેવો જોઈએ. અર્થાત મિત્રો, કેન્સરની જાગૃતિ ખૂબ જ મહત્વની છે, કારણ કે આ રોગ થયા પછી ખૂબ જ કષ્ટદાયક નીવડે છે. મેડમ, હવે આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે આ જે રોગ છે આટલો ગંભીર અને કષ્ટદાયક છે, તો આ શું 100% જીવલેણ છે? ના, અત્યારે સાયન્સે જે રીતે પ્રગતિ કરી છે એ રીતે એવું કહેવાય કે 3જા અને 4થા સ્ટેજમાં આવતા દર્દીઓ માટે પણ અત્યારે આપણી પાસે શેક અને દવાની એવી સારવાર છે કે 35 થી 40% આવા આગળ વધી ગયેલા સ્ટેજના દર્દીઓને પણ અમે સારા કરી શકીએ છીએ અને ઘણા બધાને રાહત તો એટલીસ્ટ આપી જ શકે, જેથી એમનું જીવન જેટલું જીવે એટલું સારી રીતે જીવી શકે. આ ઉપરાંત અગત્યનું કે જો પહેલા કે બીજા સ્ટેજમાં દર્દી પકડાય અને સારી રીતે એની સારવાર થઈ શકે, બધું જ જે એને સમજાવવામાં આવ્યું છે એ રીતે એની સારવાર જો એ પૂરી કરે તો નવાઈ લાગશે તમને જાણીને, પણ પહેલા અને બીજા સ્ટેજમાં અત્યારે આખા ભારત દેશમાં પણ, અમેરિકાની વાત છોડો, અહીંયા પણ આપણે 90 થી 95% રિઝલ્ટ આપી શકીએ. એટલે ટૂંકમાં એવું કહેવાય કે સારવાર થઈ ગયા પછી પહેલા કે બીજા સ્ટેજના કેન્સરનું દર્દી 5 વર્ષ જીવશે એવું 90 થી 95% લોકોને આપણે કહી શકીએ. મિત્રો, અર્થાત આ રોગ 100% જીવલેણ નથી, પરંતુ જરૂરિયાત છે તો સમયસર નિદાન અને સારવારની. મિત્રો, કેન્સરની સારવાર વિશે ખૂબ જ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે ફરીથી સમય થયો છે એક નાનકડા અંતરાલનો. મળીએ થોડા સમયમાં. વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. સ્વસ્થ ભારત કાર્યક્રમમાં આજનો આપણો વિષય છે કેન્સર અને તેની જાગૃતિના પ્રયાસો, અને આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર કલ્પનાબેન કોઠારી. મેડમ, બ્રેક પહેલા આપ જણાવી રહ્યા હતા કે આપણું જે કેન્સર રોગ છે એ 100% જીવલેણ નથી. હવે આપ જણાવો કે આ કેન્સરની સંપૂર્ણ સારવાર કઈ રીતે શક્ય બને છે? કેન્સરની સારવાર માટે 3 મેથડ છે. ઓપરેશન એટલે કે સર્જરી, શેક એટલે કે રેડિયેશન, અને દવાઓ એટલે કિમોથેરાપી. આમાંથી કોઈ પણ 1, 2 અને ઘણા કેસમાં 3નો પ્રયોગ કરવામાં આવે છે, અને એ નિર્ણય એક ટીમ તરીકે સર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ એવા 3 પ્રકારના ડોક્ટરો સાથે મળીને આ નિર્ણય લે કે આ દર્દીને જે પ્રકારનું, જે સ્ટેજનું અને જે અંગનું કેન્સર છે એમાં આ સારવાર એને સારામાં સારું રિઝલ્ટ આપી શકે. મેડમ, આપણે જે શેક અને કિમોથેરાપીની વાત કરી તો તે વિશે એવું કહેવાય છે કે તેના ખૂબ જ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે, કે વાળ ખરી જવા, ભૂખ ના લાગવી વગેરે. તો તે વિશે આપનું શું મંતવ્ય છે? કોઈ પણ દવાની આડઅસર તો હોય જ. મેલેરિયા થયો અને ક્વિનાઇન લીધી તો પણ ઉલટીઓ થવાની છે. તો તેવી જ રીતે રેડિયેશનને કારણે પણ થોડા ઉપકા ઉલટી, ભૂખ ના લાગવું અને થોડુંક ચામડી ઉપર કાળાશ આવી, બળતરા ના થાય. હવે જે રીતના અત્યારે આધુનિક મશીનો, લિનિયર એક્સેલરેટર ને બધું આવવા માંડ્યું છે, અને નિષ્ણાત રેડિયેશન ઓન્કોલોજીસ્ટ પ્લાનિંગ કરી અને જ્યારે શેકની થેરાપી આપતા હોય ત્યારે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ નહીવત હોય છે. પણ એવું ના કહી શકાય કે નહીં જ થાય, કારણ કે અલ્ટિમેટલી જે રેડિયેશન છે એ રોગ ઉપર આપવામાં આવે છે, અને રોગ કયા અંગનું છે એ પ્રમાણે એની થોડી ઘણી તો આડઅસર રહેવાની જ. એવી જ રીતે કિમોથેરાપીની દવાઓના લીધે પણ આડઅસર થાય, પણ બહુ જ મિનિમમ હોય છે. ઉપકા ઉલટી તો હવે થતા જ નથી, અને દવાઓ પણ બધી જ એવી નથી કે જેનાથી વાળ ખરી જાય. અમુક કિમોથેરાપીની દવાઓથી વાળ ચોક્કસ ખરી જાય છે, પણ એ બધા જ વાળ કિમોથેરાપીની સારવાર પૂરી થયેથી પાછા પણ આવી જાય છે. એટલે જિંદગીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આવી નાની આડઅસરો આપણે સહન કરી અને દર્દીનું જીવન લંબાવી શકીએ, તો આ આડઅસરોને નહીવત જ ગણવી પડે. મેડમ, આપ છેલ્લા 20 વર્ષથી કેન્સરના દર્દીઓની સારવાર કરી રહ્યા છો, તો આપનો અનુભવ આ ક્ષેત્રે કેવો રહ્યો? આજે પણ 20 વર્ષના અંતે પણ હું મારે ત્યાં દાખલ થતા દર્દીઓની આંખમાં એ જ ગભરાટ જોઉં છું, એ જ ટેન્શન સાથે આખું કુટુંબ મારી કેબિનમાં એન્ટર થાય, અને એટલા બધા ગભરાયેલા હોય કે પહેલાં તો કેન્સરની વાત બાજુ પર મૂકીને મારે એ લોકોને હિંમત આપવી પડે, એ લોકોને સિમ્પથાઇઝ કરવું પડે અને સમજાવવું પડે કે કેન્સર એટલે કેન્સર નહીં, હવે દરેક કેન્સરની સારવાર છે. હું તમારા દર્દીની તપાસ કર્યા પછી એની સારવાર વિશે તમને સમજાવીશ. એટલે હજી પણ જે ભય લોકોની આંખમાં અમે જોઈએ છે ત્યારે અમને ખૂબ દયા આવે છે, ને એવું થાય કે કેટલું બધું સમાજમાં ભણેલા લોકોમાં પણ કેન્સર વિશે અજ્ઞાન છે. તો આ અજ્ઞાનને જ્ઞાનમાં ફેરવવાનું
સમાજના દરેક લોકોની ફરજ છે અને તે સમજીને કેન્સરથી ગભરાયા વગર તેને વહેલા નિદાન અને વહેલી સારવાર માટે આવવું એ જન સમાજ માટે બહુ જ જરૂરી છે. મેડમ, હવે અંતે આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગશો? હું બેઝિકલી ગાયનેક કેન્સર સર્જન છું. દરેક દર્દી મારી પાસે જે આવે તે એક સ્ત્રી હોય છે. પુરુષો તો કુટુંબના માટે બહુ અગત્યના જ છે, પણ હું એવું એક સ્ત્રી અને સ્ત્રી ડોક્ટર તરીકે મૂકું છું કે સ્ત્રી એ સંસારની ધરી છે. જો એને હલી જશે તો આખું કુટુંબ દુઃખી થઈ જાય. માટે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ વાતને યાદ રાખીને દરેક જણે કેન્સર સ્ક્રીનિંગ માટે નિયમિત રીતે જવું જોઈએ અને સરળ, સાદું, સ્ટ્રેસ રહિત જીવન જીવવાનો પ્રયત્ન કરવો. અને છેલ્લે એ પણ મારે સંદેશો આપવો છે કે કેન્સર એટલે કેન્સર નહીં, એનાથી ગભરાશો નહીં. અને એનું જો કેન્સર સ્ક્રીનિંગમાં જશો અને વહેલું નિદાન થશે તો તમે ઓછી સારવારથી લાંબો ફાયદો પામી શકશો, પણ જો તકલીફ પેદા થવાની રાહ જોશો તો પછી ખૂબ મોડા પડશો. ખૂબ જ સરસ વાત કહી મેડમ. આપણે જોયું ને મિત્રો, જો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોતાની જાત પ્રત્યે જાગૃત રહીને આપણે પ્રયાસો કરીશું તો કેન્સરને થતો અટકાવી શકીશું. મેડમ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને જે અગત્યની માહિતી પૂરી પાડી તે બદલ આપનો અમારા દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા હવે આપણે આ વિષયને અહીં જ વિરામ આપીએ છીએ. હવે અમને રજા આપશો, પરંતુ સ્વસ્થ રહેવાના વચન સાથે ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ. तन मन रहे निरोगी सबका, स्वस्थ भारत का ये सपना.